રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુ પંઢરપુર આવ્યા અને પંઢરપુરની અંદર ખૂબ જ ભાવપૂર્વક એમને નૃત્ય સંકીર્તન કર્યું. કારણ કે ચૈતન્ય મહાપ્રભુનું સાધન જ હતું હરિનામ સંકીર્તન. એટલે મહાપ્રભુ ભાવાવેશમાં આવી અને ખૂબ જ સુંદર નૃત્ય કરે છે. હવે પંઢરપુરમાં એક સંત હતા તુકારામ. એ તુકારામ સાથે ચૈતન્ય મહાપ્રભુની મુલાકાત થઈ. પેલા તો હું તમને એ વાતની ખાતરી કરાવી દઉં કે અવધ બિહારીલાલ કપૂરે પોતાના પુસ્તકમાં લખ્યું છે આમાં કે તુકારામ ને ચૈતન્ય મહાપ્રભુનું મિલન થાય છે, પણ આ વાત મેં અન્ય કોઈ ગ્રંથમાં વાંચી નથી. અન્ય કોઈ ગ્રંથની અંદર આ વાત વાંચવા મળતી નથી, પણ અહીંયા અવધ બિહારીલાલ કપૂરે લખ્યું છે તો કદાચ તુકારામની ભેટ થઈ પણ હોય એવું આપણે કહી શકીએ. પણ એ છોડો, એની ભેટ થઈ કે ના થઈ, પણ તુકારામનું નામ આવ્યું છે તો તુકારામના એક બે પ્રસંગો જરૂર લેશીએ. તુકારામ છે ને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત છે અને તુકારામ છે ને દુઃખી બહુ થયા છે. બિચારા ધંધો કે એવું કઈ કરતા ને તો કોઈ વસ્તુમાં સેટ થતા નહીં. બહુ ધંધા કર્યા પણ બે પાંદડે થયા નહીં. એમાં બહેનું એવું કે એ ધંધો કરતા હોય ને એટલે ઉદારતાથી ધંધો કરતા. એક વખત એક કરિયાણા વાળાની દુકાનમાં પોતે વસ્તુ લેવા દેવા વાળા તરીકે નોકરી કરે છે, કરિયાણાની દુકાનની અંદર. તો કરિયાણાની અંદર એ નોકરી કરતા હતા ને તો વિઠ્ઠલ 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 નો જપ કરતા જાય ને નોકરી કરતા જાય, અને દયા ખૂબ હતી અંદર એની. હૃદયની અંદર અતિશય દયા હતી, અને દયાના કારણે છે ને ક્યારેક ક્યારેક ગરીબોને વસ્તુ મફત આપી દેતા, માલિકને પૈસા વગર. હવે એક વખત એવું બન્યું કે એક જણાએ કીધું કે ભાઈ 13 કિલો લોટ આપો એમ. તો એ લોટ જોગતા હતા, 1 2 3 એમાં 13 આવ્યું. 13 આવ્યું તો 13 13 13 13 કરીને બધું આપી દીધું એને. 13 એટલે ભગવાનનું, મતલબ એને ભાવ આવી ગયો કે બધું ભગવાનનું છે તો હું પૈસા હું કામ લઉં છું લોટ જોખવાના. 13 મને તારું જ છે તો લઈ જા મફત એમ કરીને એને મફત આપી દીધું બધું. 13 13 13 આવી જિંદગી એની. તો તુકારામ પાસે કોઈ પૈસાની વ્યવસ્થા નહોતી અને એની ધર્મપત્નીએ એના પિતાજી પાસેથી 250 રૂપિયા ઉછીતા લીધા. અને તુકારામને કીધું કે 250 માંથી કઈક ધંધો ચાલુ કરો આપણો, એટલે એમાંથી આપણા દાલ રોટલીના નીકળી જશે. એટલે તુકારામે 250 રૂપિયાનો સામાન લીધો અને પરદેશ વેપાર કરવા ગયા, એટલે આજુબાજુના ગામમાં વેપાર કરવા ગયા. તો આજુબાજુના ગામમાં વેપાર કરવા ગયા ને તો કમાણી થઈ 300 રૂપિયાની કમાણી થઈ, 250 ના 300 કર્યા. પણ પાછા આઈલા આવતા હતા તો એક ગરીબ કરગરતો હતો કે મારે 300 રૂપિયાની ખાસ જરૂર છે, મારે આની સેવા કરવી છે, પત્નીની સેવા કરવી છે, 300 રૂપિયા લેવું છે. 300 એને આપી દીધા. 300 એક તો 250 ઉધાર લીધા ઈ જમાનાના 500 વર્ષ પહેલા. 50 રૂપિયા કમાણી થઈ તો 300 આપી દીધા. આવી એની ઉદાર વ્રતિ હતી. મતલબ મને હવે યાદ નથી, મેં ઘણા ટાઈમ પેલા વાંચ્યું ચરિત્ર. દુઃખી બહુ થાય છે. તુકારામ કે ધંધામાં સફળ ન થયા ને, અંતે નક્કી કર્યું કે હવે કઈ કરવું જ નથી. હવે જેમ ઈશ્વર રાખે ને એમ જ રહેવું છે, આવું એને નક્કી કરી લીધું હતું તુકારામજી. એક વખત તુકારામ એની ધર્મપત્ની માટે અને પોતાના માટે શેરડીના સાઠા લઈને આવતા હતા. ઘણા બધા શેરડીના સાઠાનો ભારો લઈને આવતા હતા કે આજ આપણે ઘરે કે શેરડી ખાસીએ. તો રસ્તા વચ્ચે નાના નાના બાળકો એમ કે છે, એ તુકારામજી એક હાથો અમને આપો ને, અમારે શેરડી ખાવી છે કે અમારી પાસે ખરીદવાના પૈસા નથી.
એ તુકારામજી અમને પણ એક શેરડીનો સાઠો આપો ને. હવે બાળકો આ રીતે કરતા હતા, ઈ તુકારામથી જોવાનું નહીં. હા, ઈ તુકારામથી જોવાતું નથી. એટલે તુકારામ બધા બાળકોને શેરડીનો સાઠો આપતા જાય રસ્તા વચ્ચે. હા, તો આપતા 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 આખો શેરડીનો ભારો ખૂટી ગયો, કેવલ એક શેરડી વધી. હા, બાકી આખો ભારો ખૂટી ગયો, કેવલ એક શેરડી વધે છે. તો કોકે તુકારામની પત્નીને કહી દીધું કે તમારો પતિ છે ને શેરડીનો ભારો લઈને આવતો હતો, પણ શેરડી બધી વેચી દીધી બાળકોમાં, એક હાથો વધ્યો છે. હા, એટલે પત્નીને ગુસ્સો આવ્યો. તુકારામ જયારે ઘરે પહોંચ્યા ત્યારે તુકારામે એની પત્ની કીધું કે લે આ શેરડી ખાઈને મજા કર. તો કે આખો ભારો હતો ને તમે વેચી દીધો. તો કે બાળકો છે ને, હવે બાળકોને મેં કીધું ક્યાં ના પાડવી, બિચારા એ ખાય તો ભગવાન ખાય ને. તો એની પત્નીને ગુસ્સો આવ્યો હતો, ફટ કરતો વાહામાં શેરડીનો સાઠો માર્યો. હા, વાહામાં તુકારામને શેરડીનો સાઠો માર્યો ને, તો શેરડીના સાઠાના 2 કટકા થઈ ગયા. હા, 2 કટકા થઈ ગયા ને એટલે તુકારામ તોય સહનશીલ કેવા, તો એમ કે વાહ રે વાહ, કે ગાંડી તું તો મારા મનની વાત જાણી ગઈ, કે અડધો હાથો તારો ને અડધો હાથો મારો, લે અડધો અડધો ખાઈ લઈ. કે હા, તે તો હાથો ભાંગી દીધો, કે બહુ સારું કર્યું. મારા મનમાં જ હતો કે એક હાથો છે ને તો જો 2 કટકા થઈ જાય તો અડધો અડધો ખાઈ. કે તું તો મારા મનની વાત જાણી ગઈ, તે તો હાથાના 2 કટકા કરી દીધા. કે હવે અડધો તારો ને અડધો મારો. કે હા, આવી સહનશીલતા હોય ને ત્યારે ભક્તિ થાય છે. હા, ભક્તિ કરવા નીકળવું એટલું સહેલું નથી જેટલું માણસ ધારે છે. ખૂબ સહનશીલતા હોય છે. ઘરની અંદર ભક્તિ કરશો ને તો એટલું સહેલું નથી. બધા પ્રતિકૂળ હશે, કોઈને ભજન ગમશે, કોઈને નહીં ગમે, એવી કેટલી તકલીફો મુસીબતો આવશે, ત્યારે ભક્તિ થશે. હા, એટલું સહજ નથી કે જીવ ભક્તિ કરી લે. કાંઈ વિરક્ત હોય કે ગ્રહસ્થ હોય એનાથી મતલબ નથી, પણ કસોટી બધી જગ્યાએ થશે. હા, બધી જગ્યાએ કસોટી થશે. ચાહે તમે વિરક્ત હોય, ચાહે ગ્રહસ્થ હોય, કોઈ પણ હોય. એક વખત તો આ અગ્નિના પિંજરામાંથી પસાર થવું જ પડશે, પછી જ એને કાયમી માટે સુખ મળશે. મતલબ ઈશ્વર કસોટી કરે છે. જેમ આપણે બજારમાંથી 2 હાંડલાનું માટલું લઈ છીએ તો માટલાને ટકોરા મારીને કસોટી કરી છે કે પાકી તો ગયું છે ને, હા, કાચું તો નથી ને. આપણે હાંડલાને જોઈએ છીએ એમ ઈશ્વર પણ બધાને જુએ છે, ટકોરા મારીને જુએ છે કે આ બરોબર છે કે નહીં. રાધા બાબા એમ કેતા હતા કે આપણે દિવાલ ઉપર ફોટો ખોડવો હોય ને તો પેલા ખીલીને હથોડા મારીએ. હા, પછી હથોડા મારી અને આપણે ખીલીને હલાવીએ કે ખીલી બરોબર છે કે નહીં, ઠીક તો છે કે નહીં. જો ખીલી હલતી હશે તો 2 હથોડા બીજા મારશે. હા, પણ જયારે એ ખીલી હલશે નહીં ને ત્યારે આપણે હવે આમાં ફોટો લગાડવો જોઈએ, હવે ખીલી હલતી નથી. એમ ભગવાનને આપણે પોતાનો પ્રેમ આપવો છે. ભગવાન પોતાનો પ્રેમ દેવા માટે ઉત્સુક છે, પણ એ જીવાત્માને આમ હલાવશે. જો માયામાં હલતો હશે ને તો ભગવાન કસોટીના 2 હથોડા મારશે. વળી હા, 2 હથોડા મારશે ને વળી જોશે આ માયામાં હલતો નથી ને. જેથી આપણે માયામાં હલશી નહીં, માયાથી વિચલિત નહીં થાય, ત્યારે ભગવાન એનો પ્રેમ આપી દેશે. જરૂર આપશે. પણ જ્યાં સુધી ખીલી હલે છે, મતલબ આપણે માયામાં હલીએ છીએ, માયામાં વયા રહીએ છીએ, ત્યાં સુધી ભગવાન 2 હથોડા મારતા રહેશે. હા, અવશ્ય મારશે. એમાંથી કોઈ બચી નહીં શકે. કારણ કે મેં તમને પેલા જ કીધું, મારું સત્સંગ થોડો કડક તો હશે જ. હું સાધારણ વાતો નહીં કરું, ભગવત પ્રાપ્તિ થાય એવી જ વાતો કરીશ, અને સંતોની શાસ્ત્રોની જે અસલી વાતો છે એ જ કરીશ. હા, કસોટી માટે તૈયાર જ રહેવાનું. કસોટી જરૂર આવશે, એમાં કોઈ શંકા નથી. મારો તો 14 વર્ષનો અનુભવ છે. હા, કસોટી વગર કાંઈ મળતું નથી. હા, પણ એટલું ખરું હો કે ઈશ્વર તમને પાછલા બાયણાથી હાથ પકડીને હલવતોય રહેશે, તમારો સાથ નહીં છોડે, એ પાકું. હા, કસોટી આવશે પણ એવો સાથ મોકલી દેશે, એવા પ્રસંગોમાંથી તમને બહાર કાઢી દેશે કે તમને ખ્યાલ આવી જશે કે ના, ઈશ્વર મારી સાથે છે. હા, એમાં કોઈ શંકા નથી. પછી કરુણામય છે. જેમ આપણે માટલાને ટપોરા મારીએ, કુંભાર તો નીચે હાથે રાખે જેથી માટલું તૂટી ન જાય. હાથે રાખતો જાય છે કુંભાર, એવું નથી ખાલી ટપોરા જ મારે છે. એટલે 2 છે.
કૃષ્ણ પ્રેમની અંદર વિરહની પ્યાસે છે, મિલનનો આનંદ પણ છે, દુઃખ છે તો સુખ પણ છે, બધું છે. પણ ધૈર્ય રાખીને હાલવાની વાત છે. ધૈર્ય રાખીને હાલતા રહેશો ને એટલે એક દિવસ પહોંચી જશો. નિશ્ચિત પહોંચી જશી, એમાં કોઈ શંકા નથી. મેં તો કસોટીઓનો અનુભવ કર્યો, આનંદનો અનુભવ કર્યો. 14 વર્ષમાં ઘણા બધા અનુભવ થયા. હવે તો સ્થિરતા આવી ગઈ છે. તાર જે કરવું એ કર, કસોટી કરી લે તો અમે કઈ હવે ધામ છોડીને જવાના નથી. વાહ રે વાહ. અમે તો તારી શરણમાં આવી ગયા છીએ. હવે અમારે ચાવાનો તો પ્રશ્ન નથી, કારણ કે પાછલો દરવાજો તો બંધ થઈ ગયો. 14 વર્ષ કાઢી નાખ્યા. એટલે હવે ના સંસારમાં હાલીએ, ના નોકરીમાં હાલીએ, ન હવે અમારાથી મજૂરી થાય. એટલે અમારું તો અહીંયા પાછલો દરવાજો બંધ જ થઈ ગયો છે. એટલે હવે અમારે આગળ જ વધવાનું છે. ચાહે કસોટી આવે, દુઃખ આવે, તકલીફ આવે, જે આવે વધવાનું છે આગળ જ. હવે પાછળ જવાનો રસ્તો રહ્યો નથી. અમે તો છે ને એમાં કઈ જમીન કે એવું રાખીને નથી એવા પાછા જાય. અમારે એ કઈ છે જ નહીં. હવે એક મકાન પડ્યું છે ખાલી. કહેવાનો અર્થ શું છે કે ઈશ્વર તપાવે જરૂર છે, પણ દાજવા દેતો નથી. દાજવા નહીં દે, તપાવશે જરૂર. આ ખેલ છે કૃષ્ણના. આપણે તો કે ભાઈ નિંભાણામાં ગયા વગર છે ને માટલા પાકે નહીં. નિંભાણામાં તો જવું પડે. નિંભાણું એટલે ઓલો અગ્નિ બાળે ને, જે કુંભાર અગ્નિ બાળે એને નિંભાળો કહેવાય. એ નિંભાણાની અંદર ગયા વગર માટલું પાકતું નથી. એમ આપણે પણ પાકવું હોય ને તો કસોટીના નિંભાણામાં જવું જ પડે છે. એના વગર છે ને આ માટલું છે એ પાકતું નથી. એટલે ઈશ્વર આવી કસોટીઓ કરે છે નાના મોટી ભક્તની. ચિંતા કર્યા વગર આગળ વધવું. મારી ઈચ્છા છે કે ઈશ્વર પછી આપણે એની કૃપાથી પાર લગાડી દેશે, નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. તો મારું કહેવાનું એ છે કે તુકારામજી આવા સહનશીલ હતા. એની પત્નીએ શેરડીનો હાથો મારી લીધો તો હસતા મુખે એને જવાબ આપ્યો. એવા સહનશીલ હતા તુકારામ. હવે તુકારામની છે ને નામ નિષ્ઠા બહુ ગજબની હતી. નામ નિષ્ઠા એટલે અજબ નામ નિષ્ઠા. આપણે આમ વિચિત્ર લાગે એવી નામ નિષ્ઠા. તુકારામના ઘરની સામે 3 પહાડ હતા. એ 3 પહાડમાં સવારના તુકારામ ભજન કરવા વયા જાય તે રાત્રે જ આવે. ઘરે પત્ની થોડી કરકસ હતી એટલે ઘરે બહુ ટકતા નહીં. ખબર છે કે આ ઘરે રહેતા કચકચ કચકચ કરી રાખશે. એટલે આખો દિવસ જપ કરવા વયા જાય. તો એની પત્ની ટિફિન બનાવીને ટિફિન પહોંચાડવા જાય એ પહાડો ઉપર. તો એકવાર પત્નીએ ફરિયાદ કરી કે આ 3 તો બહુ મોટા મોટા પહાડ છે એ કહે, અને ગોતતા ગોતતા મારે કેટલો સમય લાગે છે એ કહે. તો તમે ક્યાં પહાડમાં ભજન કરો છો ને મને કહેતા જાવ, એટલે હું જલ્દી ટિફિન પહોંચાડી દઉં એ કહે. તો જલ્દી ટિફિન પહોંચી જાય તો મારે એટલો સમય બચી જાય છે. તમે તો જો ઊંડા ઊંડા પહાડોમાં ભજન કરવા વયા જાવ છો એ કહે. તો તુકારામ ક્યારે ગાંધી કે એમાં કઈ બહુ વિચારવાની જરૂર નથી કે તારે આ 3 પહાડની અંદર કાન રાખવો હોય કે 3 પહાડની અંદર કાન રાખવો. જે પહાડમાંથી વિઠ્ઠલ 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 અવાજ આવતો હોય એ જ પહાડની અંદર હું ભજન કરતો હોય એમ તારે માની લેવું હોય. વાહ રે વાહ. મતલબ તુકારામ જે પહાડની અંદર ભજન કરતા ને પહાડ પણ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલવા માંડતો. એવી તો એની તાકાત હતી તુકારામની. પહાડમાંથી પણ વિઠ્ઠલ વિઠ્ઠલ નામનું ઉચ્ચારણ ચાલુ થઈ જતું. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે આને નામજપ કર્યા કહેવાય. નામજપ કરીએ તો એવા કરીએ કે પહાડોની અંદરથી પણ અવાજ આવવા માંડે, ભગવાનનું નામ જાગવા માંડે. એવી વાત છે. મતલબ ભજન એવું કરીએ કે રોમ રોમ ભગવાનનું નામ જપે. જે વસ્તુનો ઉપયોગ કરી વસ્તુ ભગવાનનું નામ જપવા માંડે. જેમ જનાબાઈના છાણા પણ વિઠ્ઠલ 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 જપવા માંડ્યા હતા. એને કહેવાય નામજપ કર્યા, એને કહેવાય ભક્તિ. આવી વસ્તુ છે. તો મહાપ્રભુ અને તુકારામનું મિલન થાય છે. એની વાત આપણે આગળ કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ.